અનંત બ્રહ્માંડ જૈન રોમમાં ઉડે છે અણુને ઠામાં. કોણ લીએ એના પારને, મનવાણી પામે વિરામ. એ સામર્થિ જોતા સહુને સરે, પાર જોતાય સહુને પાર. મોટપણે મોટાયતી, તે હરિધરે અવતાર. મોટપણે મોટાયતી, તે હરિધરે અવતાર. એવી કરુણા કરુણા રસમય મૂરતિ, પિયુ કરુણા ભરેલા નૈણા. કરુણાના સાગર શ્રી હરિ, કરુણા કરી બોલો વેણ. ભલા હવે કરુણા કરી બોલો વેણ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી 500 પરમહંસની જય. મારા અને તમારા જીવનને સદ્ગુણ રૂપી સુગંધથી પૂરવા માટે હાથમાં ગજરો લીધો છે. આપણા જન્મો જન્મથી રજોગુણ તમોગુણથી ખરડાયેલા જીવનને સત્વગુણ અને નિર્ગુણતાથી ભરવા આપણા નાથે સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે. એવા ઢીંગા ધણી મહારાજ અને મહારાજની સાથે સિંહાસનમાં બિરાજતા તમામ દેવોના પાવન ચરણોમાં કોટી કોટી વંદન. આપ સૌ ભક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આજે 10 મે 2025 અને હનુમાનજી મહારાજનો પાવન દિવસ શનિવાર છે. જુનાગઢ ધામ સ્વામિનારાયણ મંદિર જેવું પાવન સ્થળ છે. આપણે ગત શનિવારે બ્રહ્મચર્યની તાકાત, સંયમમાં કેટલી શક્તિ આવે છે, સંયમથી કેવો માણસ મજબૂત બને છે એ વાત કરી હતી. કાલે ભાવિનભાઈ સ્મરણની શક્તિ વિશે આપણે વાત કરી હતી કે ભગવાનનું સ્મરણ કેવું મોટું કામ કરે છે. હરિનું સ્મરણ ટાળે જન્મને મરણ. હરિનું નામ કરી દે અનેક પ્રકારના કામ. પણ એ સંયમ, સ્મરણ, સત્સંગ આ બધાનું મૂળ છે સ્નેહ. શું છે? સ્નેહ. ઓલું તો આપણે કેળવવાનું છે અને સ્નેહ તો આપણું સ્વરૂપ છે. આજે આપણે વાત કરવી છે સ્નેહની શક્તિ, પ્રેમની તાકાત. પ્રેમ એ ધરતી ઉપરનું અમૃત છે. પ્રેમ એ આપણા ભવો ભવના દુઃખો, દોષો, આધિ, વ્યાધિ, ઉપાધિ, પાપ, તાપ, સંતાપને ટાળવાનું ઉત્તમ ઔષધ છે. પ્રેમ
એ માનસિક શાંતિનું અને પારિવારિક એકતાનો ટોનિક છે, દવા છે. અને એટલું જ નહીં, પ્રેમ તો પબ્લિકને જ વશ કરે એવું નહીં, પશુને પણ વશ કરે છે. પ્રેમ પબ્લિકને પશુને વશ કરે નહીં. જેના રૂવાડામાં કરોડો બ્રહ્માંડો લૂંબો ઝૂંબોની જેમ ઉડે, પુરુષોત્તમ નારાયણને પણ પ્રેમ વશ કરી લે છે. આપણા નંદ સંતોએ ગાયું છે કે પ્રેમી જનને વશ પાતળ્યો, શ્યામ સુંદર સુખ કારી રે. અત્યારે તમારે સંસારમાં ઘણીક વાર પત્ની નચાવે એમ પતિ નાચતા હોય, આવું બને. પરંતુ પ્રેમ હોય તો આપણે નચાવીએ એમ પુરુષોત્તમ નારાયણ નાચે. વ્રજવનિતા કલી તાલી બજાવે અને નટવર થઈ થઈ નાચે. આ પ્રેમની તાકાત છે. અને પ્રેમ એ ક્યાંય આપણે લેવા જવાનો નથી, આપણું સ્વરૂપ છે. એને યોગ્ય રસ્તે વાળવાનો છે. વસ્તુ તો હોય, યુગોથી નર્મદાનું નીર ગુજરાતમાં વહી સમુદ્રમાં જઈ ખારું થઈ જતું હતું. પણ લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલને એક સંકલ્પ થયો, આ જગ્યાએ બ્રિજ બાંધ્યો, હવે સાથ આપ્યો. એકલા સંકલ્પથી કામ ન થાય ને. માત્ર વાણીના વિલાસથી કાંઈ નથી થતું, પ્રેક્ટિકલ પણ હોવું જોઈએ. થિયરિકલ અને પ્રેક્ટિકલ બે હોય ત્યારે અનુભવ થાય. બધાએ સાથ આપ્યો, આજે ગુજરાત પાણીવાળું પ્રકાશવાળું થયું. વસ્તુ તો હતી જ તે, પણ યોગ્ય જગ્યાએ વાળી તો. એ ગોપીઓમાં કામ હતો, પણ એ શ્યામમાં વળી ગયો તો એ નિર્ગુણ મૂર્તિ બની ગઈ. આજે યુગો ગયા તો ગોપીઓને બધા સંભાળે. કોઈ આપણા ભારતીય સદગ્રંથો એવા નહીં હોય કે એમાં ગોપીઓના પ્રેમની વર્ણનની વાત ન આવી હોય. એટલે આ પ્રેમ છે. આજે આપણે આ પ્રેમને ટાળવાની વાત નથી કરવાની, વાળવાની વાત કરવાની છે. પહેલું તો પ્રેમ એટલે શું? બરોબર અંકિતભાઈ? તો આ એક ટૂંકું ટચ. પ્રેમનો બીજો અર્થ થાય સમર્પણ. સીધો જ. પ્રેમ જેને જેમાં હેત હોય એ એનું માને. આ નિયમ છે. તમારા દીકરામાં હેત હોય તો દીકરો તમને ટાપલીઓ મારે ગમે એમ કરો તો એ મારો ગલગલિયો આમ કરીને ગલગલિયા જ કરવા માંડે. હા, પ્રેમ. પ્રેમ હંમેશા જેમાં પ્રેમ હોય એને શું ગમે છે એ એનું ગમતું કરે. આપણે આપણું મનનું ગમતું કરતા હોય તો આપણે પંડમાં પ્રેમ છે. પરિવારનું ગમતા રહેતા હોય પરિવારમાં પ્રેમ છે. પ્રેમનો અર્થ છે કે જેમાં જેને સ્નેહ થાય એની માટે જીવાય. એટલે ટૂંકું ટચ. હેતને હિસાબ નહીં, પ્રેમને પંથ નહીં. શું? હેતને હિસાબ નહીં અને પ્રેમને પંથ નહીં. દાદા ખાચરને કોઈકે પ્રશ્ન કર્યો હતો કે તમે આટલું બધું ભગવાન માટે અને સંતો માટે બધું વાપર જ કરો છો, તો કંઈક હિસાબ રાખો છો કે નહીં અનિલભાઈ? તમે જોજો. તો દાદા ખાચરે બહુ સરસ જવાબ આપ્યો. એ કે આ મારે 2 પત્નીઓ છે, 2 દીકરાઓ છે, એની માટે વાપર્યું એનો મેં કોઈ દી હિસાબ નથી રાખ્યો. તમે તમારા દીકરાઓ માટે, પરિવાર માટે વાપરો એ ખબર હિસાબ રાખો? મને તો એમ થાય કે તમે પરિવારના વસ્ત્રોમાં પ્રેમ રાખો છો ને એટલો મંદિરમાં પ્રેમ હોય તો તમારું કલ્યાણ થઈ જાય. એટલે તમે પરિવારના વસ્ત્રો કેટલા લાવો છો? 12 મહિનામાં 12 જોડ લાવતા હોય, 12 મહિનામાં 1 જોડ ઠાકોરજીને કરાવો ને તો કલ્યાણ થઈ જાય. 12 મહિનામાં 365 દે રસોઈ દેતા હોય, 1 રસોઈ ભગવાન સંતોને દો ને 12 મહિને 2 રસોઈ તોય કલ્યાણ થઈ જાય. પણ દાદા ખાચર કે મેં પરિવાર માટે કોઈ દી હિસાબ રાખ્યો નથી. તો આ તો મારા સાધુ છે, મારા ભગવાન છે, મારું મંદિર છે, એમાં હિસાબ છે નો. આપણે તપાસો તો આપણે ક્યાં હિસાબ રહેશે અંકિતભાઈ, નવીન બાપા? આપણે શેમાં હિસાબ રહેશે? ભગવાન માટે સંત માટે વપરાય એ એનાથી આપણે વાપરીએ એના કરતા લાખ ગણું મળવાનું છે. એમાં પ્રીતિ થઈ હોય તો લાખ ગણો એનો ફાયદો થાય. તો
તો હિસાબ ત્યાં રહેશ, ઓલા પણ રહેશ. શું કામ? આપણો પ્રેમ ખોટી જગ્યાએ. ભગવાન સ્વામિનારાયણે બુલંદ કંઠે કહેલું, સાગર ગ્રંથમાં તો એની ચોપાઈ બહુ પ્રસિદ્ધ ચોપાઈ છે. મહારાજ કે કોઈ મારામાં એક એક ઘણી પ્રીતિ કરે, એક દોરાવા પ્રીતિ કરે, કેટલી? એક લેશ પ્રીતિ કરે. મોસંગ પ્રીત કરે જન કોઈ, તિનસે કોટી ગણી કરું મોહી. એ મારામાં કોઈ મારામાં પગલે કોક મારા માટે 1% વાપરે, એના માટે હું કરોડ ગણું વાપરું. તમે લાભ તો જો કોઈ પણ તમારે પ્રાપ્ત કરવું હોય ને તો લાભ હોય ને તો થાય. પ્રેમનું સ્વરૂપ તો જોયું, પણ એ પ્રેમ ઉત્પન્ન કેમ થાય? તો આનો બેનિફિટ મનાય તો ઉત્પન્ન થાય. સીધી બાબત છે. આનો લાભ આપણને ભારત કરતા અહીંયા રૂપિયામાં વધારે લાભ બનાવવાનો, ભારતને મુકતા વાર લાગી? હે? કે ત્યાં તમારી જમીન હશે, મકાન હશે, વડવાઓનું બધી યાદીઓ હશે, બધું મૂકીને આવી ગયા ને. શું કામ આવી ગયા? લાભ બનાણો કે ભાઈ અહીંયા રૂપિયાના 90 થાય છે, ખો થાય છે? હે? 80 થાય છે? મને ખબર નથી. 85. હા, જો આપણે બધા ગણતરી બાદ છીએ, બહુ ગણતરી કરીએ છીએ, પણ ખોટી. થોડીક સાચી ગણતરીની સેન્સ આવી જાય ને તો બહુ મોટું કામ થઈ જાય. એટલે પ્રેમને પંથ નહીં અને હેતને હિસાબ નહીં. તમને જોબમાં પ્રેમ હોય તો 15-15, 20-20 માઇલ, 25-25 માઇલ જવું હોય તો કોઈ દી થાક લાગે? પણ મંદિર અઠવાડિયે એકવાર આવવાનું હોય ને તો થાક લાગે. શું કામ? અહીંયા પ્રેમ છે, જોબમાં કામ છે, પૈસો મળવાનો લઈને ત્યાં પ્રેમને પંથ નથી નડતો. અને અહીંયા મંદિરમાં હજી આપણને મંદિરમાં એવું મહત્વ જ નથી, મારા પણ હું મનાણું જ નથી. ભગવાન સ્વામિનારાયણ કરિયાણા ગામમાં ગયા. કરિયાણાના ઓઢા ખાચર ગામ ધણી હતા. તે ભગવાન સ્વામિનારાયણને કે મહારાજ, તમે તો દાદા ખાચરમાં બંધાઈ ગયા છો, જ્યાં આવીને દાદા ખાચરની પ્રશંસા કરો છો. અમે તમારી માટે જે કેવી કરવા તૈયાર છીએ. મહારાજ કે એક કામ કરીએ, આ તમારા ગામના પાદરમાં આપણે એક થોડોક ગઢ બાંધીએ અને કોઠો બાંધીએ. અહીં નેચરલ વાતાવરણ બહુ સારું છે, કાળુભા નદીનો કાંઠો અને સરસ મજાનું છે, તો અમે અહીં રહેશું. કે બહુ સારું. બીજે દી જઈ અને પ્રધાન મંડળને પૂછ્યું કે સ્વામિનારાયણ ભગવાન આવું કહેતા હતા, અહીં કોઠો બાંધવાનું અને રહેવાનું મેં કીધું હતું. તે કે બાવાનું ખાવાનું દેવાય, રહેવાનું દેવાય. હો, હવે તમે જો વિનોદભાઈ, પ્રધાનમાં પ્રેમ એટલો એનો ભાગનો, પુરુષોત્તમમાં પ્રેમ નહીં. કૃષ્ણ ભગવાન દુર્યોધનને સમજાવે તો હારો શકુનીની સલાહ લેવા જાય. કૃષ્ણ આવું કહેતા કે મનાય જ નહીં, એટલે મરી ગયા. હે? અને મહાભારતના યુદ્ધના મંડાણા ત્યારે કુંદનપુરના રૂક્ષ્મણી જે કૃષ્ણ ભગવાનના પટરાણી હતા, એના મોટો ભાઈ હતો રૂકમણ્યો. એને કૃષ્ણ ભગવાન હારે બહુ વ્યાર હતું, તાકાત વાળો બહુ હતો, 1000 હાથીનું બળ હતું. એક અક્ષયણી સેના લઈને આવેલા. અને પાંડવોની સેનામાં આ વખતે યુદ્ધ થવાનું હતું, પાંડવોની સેના નાની હતી. એક અક્ષયણી સેના એટલે 2.5 લાખ સૈનિકો લઈને કોઈક મદદ કરવા આવે તો કેટલું મીઠું લાગે. આવીને કહે છે કે સાંભળો, તમે એક મને રાખી લ્યો, હું ભીષ્મને મારી નાખું ને કર્ણને મારી નાખું ને દ્રોણાચાર્યને હરાવી દઉં ને તમારો વિજય કરાવી દઉં ને બહુ સારું. શરત એટલી કે તમારે છળ કપટ કર્યું ને, ત્યાં કઈ પૂર્યું થોડી વણવાની, બટાટા વડા થોડા તળવાના. તમારે છળ કપટ કર્યું કે હું હારે રહું પણ હથિયાર ન લઉં. યુદ્ધમાં તો હથિયારની જરૂર પડે, આ તમને છેતરા જ, માટે કૃષ્ણને કાઢી મૂકો. પ્રલોભન કેટલું છે? એક બાજુ પ્રલોભન છે ને એક બાજુ પ્રેમ છે. આટલી વાત સાંભળતા જ કોઈને ભીમ ઉઠ્યો. હો, એ કે કૃષ્ણને કાઢવા વાળા કાકલો પકડીને કેવો તારો મારો મુકાબલો કે મેદાનમાં થશે કે
અમારા એક નહીં, તારી જેવા 1000 આવે ને તો પહેલા કૃષ્ણ પછી તમે બધા. એ તો કોઈ કાળે નહીં જાય. તો આને શું કહેવાય? પ્રેમ. આપણે કોના બદલામાં કોને રાખીએ છીએ? આપણે ભગવાનને સત્સંગના બદલામાં સંસાર રાખીએ છીએ. ભગવાન એટલું જ કહે છે કે તમારા માટે મુક્તિના દ્વાર ખુલ્લા જ છે, સંસારના બદલામાં સત્સંગ રાખો. અને આપણે સત્સંગી જીવનમાં સત્સંગની 5 વ્યાખ્યા કરી. આ સાંભળવી સત્સંગ કીધો જ નથી, આ તો કથા છે. આ સત્સંગ તો શ્રવણ છે. પણ લખ્યું છે અંકિતભાઈ કે શ્રવણમ સહવાસમ ચ, શ્રવણમ સહવાસમ ચ સેવા સ્નેહ સમર્પણમ પંચેતે સત્સંગ કથિતાની મનીષીભિ. બુદ્ધિશાળી મોટા માણસો આ 5 વાના જ્યારે પૂર્ણ થાય ત્યારે સત્સંગ કહેવાય એવું કીધું છે. પેલું શું છે? શ્રવણ. આપણે શ્રવણ હરખું નથી કરતા. આ તો તમે પરિસ્થિતિ છે એટલે સાંભળો છો, બાકી તમે એવું સાંભળો છો તમે મારું સાંભળો છો એવું નથી. તમે તમારું જ સાંભળો છો. કારણ કે અર્થઘટન તો તમે હું જે કહું છું એમ તમે કરી શકતા હો તો તમે મારું શ્રવણ કર્યું કહેવાય. બાકી આપણે આપણું જ શ્રવણ કરતા હશે. મહાભારતમાં છેલ્લે સ્વર્ગારોહણ પર્વમાં વ્યાસ ભગવાન 2 હાથ ઊંચા કરીને કહે છે, ઉર્ધ્વ બાહો વ્યાસો કથિતો ન શૃણોતી કેચિત મયા. કોઈ મારું સાંભળતા નથી. ન શૃણોતી. આપણે એમ થાય કેટલા મહાભારતની સિરિયલો બહાર પડે છે ને, પણ કહેવાનું છે એ નથી કરતા. એટલે એમ કહે છે કારણ કે આપણે એમાંથી તે આપણે જે કરવાનું હોય એટલું જ સાંભળીએ. એ કહેવા માંગે છે સાંભળતા નથી. એટલે આ સમજવા જેવું છે. પ્રેમની આ તાકાત છે. પ્રધાનને પૂછ્યું કે આવું કરે ત્યાં કે બાવાને ખાવા દેવાય. બીજે મહારાજ તમે તમારે 500 સાધુને બોલાવો, રસોઈ આપી દઈશ. મહારાજ કે રસોઈ નથી કરવી, અહીં ગઢ બાંધવો છે. અને હારા સત્સંગીને કહીએ તો આ બહુ જગ્યા હારીશ, મંદિરે બાંધી દઈએ અને તમારું ગામ ધામ બનાવી દઈએ. મહારાજ 1000 સાધુને બોલાવો ને તો રસોઈ દઈશ. કોનું સાંભળે છે? કોનું સાંભળે છે? એના પ્રધાનનું એના મનનું. મહારાજનું સાંભળે છે. મહારાજ શું કહે છે? અને આધારાનંદ આ લખ્યું છે. પછી મહારાજ કે તમે કહો છો ને દાદા ખાચરમાં બંધાઈ ગયા છે. દાદા ખાચરને કીધું હોય ને ક્યાંક કોઠો બાંધવાનો છે ક્યાંય ઓલું, દાદા ખાચરને તો અમે ખાલી એટલું કીધું કે ઘેલાના કાંઠે ગરીબ લોકો છે ને વરસ તો વરસાદ છે, એને કંઈક આશરો મળે તો સારું. તો પોતાનો દરબારગઢ ખાલી કરી પતિને લઈને એ ઓરડો આપી દીધો. અને તમે ખાલી તમારા ગામના સુરક્ષા માટે હું વિચાર આપું છું તો રસોઈ દઈશ. મહારાજ કે અરે પરમહંસો હાલી નીકળજો. ઘોડી લઈને હાલી નીકળ્યા. આજ 200 વર્ષે હજી કરિયાણા મંદિર નથી થયું. પહેલો સંકલ્પ મહારાજે ત્યાં મોટું મંદિર બાંધવાનું કીધું. પણ દાદા ખાચરને જે પ્રીતિ હતી ઓઢા ખાચરને પુરુષોત્તમમાં પ્રીતિ નહીં. એટલે આ ભગવાન કે સંતમાં પ્રીતિ હોય એનું લક્ષણ શું? કે એમ થાય અને એની વિના રહેવાય નહીં. શ્રવણમ સહવાસમ ચ. આપણે તો શ્રવણ હરખું નથી કરતા અને બાકી એની હારે વાસ થાય. એટલે અને જેની હારે ભેગા રહેતા ને એમાં પ્રેમ થઈ જાય. આપણો નેચર છે. આપણો નેચર છે. શેમાં પ્રેમ થઈ જાય? ભેગા. આ તમને ખબર છે હું મહેન્દ્રભાઈ ને પ્રવીણભાઈ, તમને ખબર છે તમારા દીકરાના એના પેલા લગ્ન કરવાનું ને પેલા ચાંદલો કરવાનું કે શું કે સંબંધ કર્યા, શું કે અહીં તમે શું કયો શબ્દ હોય? એંગેજમેન્ટ તો બરાબર છે, આપણે ગુજરાતીમાં શું કે સગાઈ કરી. ચાંદલા અમારે દીકરાના ચાંદલા કર્યા. તે રોજ નથી કરતા આપણે? એ સંબંધ કર્યો, એંગેજમેન્ટ કર્યું. સમજાઈ ગયું? એંગેજમેન્ટ બહુ સરસ શબ્દ છે. એટલે કે હવે એંગેજ થઈ ગયો. એટલે તમે જુઓ વિનોદભાઈ, તમે તમારા દીકરાને ભણાવ્યો હોય,
બધાય પરસેવા પાળીને કાળી મજૂરી કરીને એને બધી જ વ્યવસ્થા કરી દીધી હોય, લગ્નનો ખર્ચો તમે કર્યો હોય, અને લગ્ન થાય અને 10 દિવસ થાય ત્યાં તમારા કરતા લાવ્યા હોય ઈદમ તૃતીયમ વાલું થઈ જાય. કારણ હું? કારણ હું? કોઈ દી વિચાર્યું છે કે યાર મા બાપ કરતા દીકરાને પત્ની હું કામ વાલી થઈ જતી છે? કોઈ દી વિચાર્યું છે? લ્યો તો. અને તમે જોજો, મા બાપ ને દીકરા ગણતા ન હોય ને તો એની પ્રત્યે એને લગાવ રહ્યા કરે, અને ઓલે એના ઉપયોગમાં આવ્યો ને તો દીકરાને એટલો લગાવ નથી રહેતો. કેતનભાઈ કારણ હું? બે પ્રશ્ન છો અનિલભાઈ. પ્રશ્ન 1, કારણ એટલું કે મને તો એક દિવસ આ રિયલી ઘટના કહો મારા જીવનની, અમુક અનુભવો કહેતો જાવ. કારણ કે ગોપાળાનંદ સ્વામી એવું કહેતા હતા, પૂર્વના પ્રસંગો, વર્તમાનના પ્રસંગો અને પોતાના પ્રસંગો ત્રણેય ભેગા થાય ને ત્યારે પક્વતા થાય છે. નિષ્ઠાની પક્વતા થાય. ભગવાનનો નિષ્ઠા કરવો હોય, ભગવાનમાં પ્રેમ કરવો હોય તો કે પૂર્વે પ્રેમ કર્યો એને કેટલો લાભ થયો, વર્તમાન કાળે પ્રેમ કર્યો એને કેટલો લાભ થયો, અને આપણે ભગવાનને સંભાળીએ છીએ, ભગવાનમાં પ્રેમ કર્યું તો કેટલો લાભ થાય. ત્રણે થાય ત્યારે પ્રેમની પક્વતા થાય. એટલે એક દિવસ કોક અમારે દેવ જેવો ડાયો દીકરો, દેવને પાછળ શું નામ છે તારું નામ? ધ્રુવ. હા ધ્રુવ. એવો મને ફોન કરેલો, અને 5-6 વાગે, 5-5:30 વાગે કરેલો, અને હું કંઈક કામમાં છું. પછી તો મને કંઈ ખબર નહીં. પછી આરતી કરી અને 9 વાગી જાય. આરતી કરીને આપણે આસન 9 સવા 9, સાડા 9 પછી જોયું મિસ કોલ હતો, એટલે મેં હામું રિંગ કરી તો બીજી આવતો. પછી તો 9:45 ફરી વાર ફોન કર્યો તોય બીજી આવતો. પછી તો 10:30 કર્યો. પછી તો 11 વાગે હુતા પહેલા મેં કીધું એને કઈ કામ હશે અચાનક, એને મારા 2-3 મિસ કોલ કર્યા હતા. 11 વાગે તોય બીજી આવતો હતો. પછી બીજે દિવસે ફોન આવ્યો 9-10 વાગે. મેં કીધું એટલે તે મને ફોન કર્યો હતો, પછી મેં તને 4-5 મિસ કોલ કર્યા, ખબર હતી ને? મેં કીધું પણ કોણ હારે વાત કરતો હતો? તો કે સ્વામી તમને ખબર નથી, હજી મારા હમણાં સંબંધ થયા. આ 3-3 કલાકની વાતો એમાં પ્રેમ કરી દેશે. સંબંધ થયો એટલે હવે એની માટે જીવવાનું શરૂ થયું. હું એના ઉપયોગમાં આવવાનું શરૂ થયું. શિક્ષાપત્રીમાં મહારાજે 59માં શ્લોકમાં લખ્યું કે પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યત સંબંધાત ક્રિયા સર્વે ભવંત્યેવ હિ નિર્ગુણા. ભગવાન નિર્ગુણ મૂર્તિ છે, અલૌકિક દિવ્ય મૂર્તિ છે, અને એ ભગવાનના સંબંધમાં આવવાથી ભગવાનના ભક્ત નિર્ગુણ થઈ જાય છે. તો સંબંધનો અર્થ શું કર્યો? તદર્થત્વાત, એની માટે જીવવું એ સંબંધ છે. એટલે તમે જો સંબંધ થાય એટલે શું થાય? હવે મા બાપનો મટીને એની માટે જીવવાનું ચાલુ કર્યું. હવે 9 વાગ્યાનો મન કે સ્વામી મારે 1 વાગે વાત પૂરી થઈ હતી. આ રિયાલિટી. મેં કીધું પણ એટલે કે સ્વામી નો કરવી સંબંધ તૂટી જાય. હવે મને જ ખબર નથી તમે બધા હું લીલા કરતા, આપણે બાળ બ્રહ્મચારી છીએ, પણ આ તો એને મને કીધું એ કહું છું. પછી મેં એકદમ પૂછ્યું બેન, મને કે સ્વામી એવું જ હોય કે અમારે સંબંધ થાય ને એટલે કે 4-4 કલાક એને 3-3, 4-4 કલાક વાત કરવી જ પડે. હવે આપણા વડવાઓ કોઈ નહોતા કરતા ને એટલે આજીવન એમના સુખે પૂરું કરતા હતા. આ 3-3, 4-4 કલાક વાત કરનારા પાછા 4 વર્ષમાં પૂરું કરે લગ્ન થયા પછી. સમજાય? મારે એ કેવું છે કે એના ઉપયોગમાં આવે છે. સંબંધનો સ્નેહનો અર્થ જ છે તદર્થત્વ, તેના ઉપયોગમાં આવવું. અને બાપ દીકરાના ઉપયોગમાં આવે. બીજા પ્રશ્નનો ઉત્તર આપું છું. મા બાપ એટલે એને દીકરા પ્રત્યે લાગણી રહેશે. અને ઓલો જ્યારથી સંબંધ થાય ને ત્યારે એના ઉપયોગમાં, એની માટે જે કરે એમ કે એકવાર તો રાતના 11 વાગ્યે એક જુવાનીઓ બજારમાં ગોટા લેવા નીકળ્યો. એમાં અમારી જેવા કોઈક સાધુ સંન્યાસી મળી ગયા. એ કે તને અત્યારે 11 વાગે આ વરસાદ વરસે ને ગોટા લેવા કોને મોકલ્યો? તારી બાએ મોકલ્યો. કે બા હોય મોકલે. સમજાય? બધું ઈ કે એમ કરવા તૈયાર થઈ જાય. આ ઉપયોગી થાય છે ને
એને પત્નીના ઉપયોગમાં આવે છે એટલે પત્નીમાં પ્રેમ વધી જાય છે. એમ આપણે ભગવાનમાં જેમાં પ્રેમ કરવો એના ઉપયોગમાં આવવું પડે. એ દાદા ખાચરને એટલે પ્રેમ થયો હતો, ભગવાનને સંત મહાત્મા ઉપયોગમાં આવતા હતા. અને મહારાજે કીધું કે દાદા આ ઓરડા પાડીને મંદિર કરવું, ત્યાં કે બધા પાડ નાખો, અને ઘર પાડવામાં વાર નહીં. ત્યારે એ વચનામૃતના પાને પાને દાદો 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 થાય. પ્રથમનું 15મું વચનામૃત મહારાજે સભા ભરીને બેઠા હતા. માગશર સુદ વદ ચોથનો દિવસ હતો, 15 દિવસ પછીની સભા હતી. અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વ સંતોની સભા ભરાય, સર્વે સંતો તથા દેશ દેશના ભક્તોની સભા ભરાય. 5 જ એવા વચનામૃત છે. જો તમે બધા વાંચતા થશો જ, પણ વચનામૃત કેટલા વાંચો છો એવું કીધું હોય તો? કારણ કે જેમાં પ્રેમ હોય એ વાંચો. તમને જેમાં પ્રેમ હોય, જગતનું જાણવામાં પ્રેમ હોય, જગતનું વાંચો. અને ભગવાનને જાણવામાં પ્રેમ હોય તો વચનામૃત વાંચો, તો આ ગીતાજી વાંચો. આપણી સંસ્કૃતિમાં પ્રેમ હોય તો આપણા સદગ્રંથો વાંચો. જેમાં જેને પ્રેમ હોય એને વાંચ્યા વગર રહેવાય નહીં, એના વિશે સાંભળ્યા વગર રહેવાય નહીં, એના દર્શન કર્યા વગર રહેવાય નહીં. આ 4 છે, સ્નેહનું સ્વરૂપ છે. દર્શન, શ્રવણ, સહવાસ અને વાંચન. એની વગર એને રહેવાય જ નહીં. એટલે આ સર્વ હરિભક્તોની સર્વે સાધુ 5 જ વચનામૃત એવા છે કે એમાં શબ્દ સર્વ સંતોની આગળ સર્વ વિશેષણ મૂક્યા હોય. તમારે વાંચવું તો વાંચી લેજો. શું? પ્રથમનું 15મું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભક્તિ તે ક્યાંને કહીએ? શું? ભક્તિ એટલે પ્રેમ. કારણ કે પ્રેમ એક જ છે. એ જો ભગવાન માટે થાય કે સંતો માટે થાય તો એ ભક્તિ થઈ જાય, અને પુત્ર પરિવાર માટે થાય તો એ આસક્તિ થઈ જાય. ભગવાન માટે થાય તો એ પ્રેમ ઉપાસના બની જાય, સંસાર માટે થાય તો એ પ્રેમ વાસના બની જાય. આ પ્રેમ વચલું આપણું સ્વરૂપ છે. કોના માટે કરવું? ઉપયોગ. મા બાપ કરતા તે દીકરાને પત્નીમાં પ્રેમ હું કામ થઈ જાય છે વધારે? ઉપયોગમાં આવે છે. એટલે 4 કલાક એંગેજ રાખીશ ફોન, એટલે નો હમણાં સંભળાયું. અને આમાં તમને તો વડીલોને અનુભવ પણ હશે. મને ઘણી વાર એવું થાય કે ભાઈ થોડુંક તમે તમારા યુવાન દીકરાઓ હોય તો અઠવાડિયે એકાદ વાર અહીં લાવતા હો. અહીંયા સંતો રહે છે, સંતોના સાનિધ્યમાં આવે તો એ ભવિષ્યમાં તમારા બની રહેશે. જે સત્સંગનો થાય છે એ જ મા બાપનો રહેશે. સત્સંગમાં આવતો હશે એ જ આપણે ભારતીય સંસ્કૃતિનો રહેશે. સત્સંગમાં આવતો હશે એ જ કંઈક આદર્શ અને દેશનો ઘડવૈયો થશે. કેમ કે આપણા સત્સંગમાં તો સહજ છે કે ઓમ સહનાવતો સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે. આપણા ઉપનિષદના ઋષિ મુનિઓએ સતયુગમાં મંત્રો આપેલા કે આ સત્સંગ શું કરે તો કે અમે સાથે રમશું, સાથે જમશું, સાથે ભોજન કરશું, સાથે મળીને સેવા કરશું, સાથે મળીને સારા કામ કરી અમારા સત્સંગનું, અમારા પરિવારનું, અમારા દેશનું નામ રોશન કરશું. સહવીર્યમ કરવાવહે. સાથે રહેવાનો બોધ જ સત્સંગ આપે છે. અને આપણી ગુજરાતી કહેવત છે કે વાડે વેલો ચડે ને હૂંફે હરી ભજાય. હું? વાડે વેલો ચડે અને હૂંફે હરી ભજાય. હારામ ભેગા રહેતા હોવી તો ખરાબથી બચી શકીએ. કારણ કે સહવાસ એ આપણા જન્મજાત સ્વભાવ છે. પશુ પંખી પણ એના સમૂહમાં રહેતા હોય, પણ આપણે સારાના સંગે ન રહીએ તો મોડું થઈ જાય. આ મંદિરોની ભગવાન સ્વામિનારાયણે એવા હેતુથી સ્થાપના કરાવેલી કે મંદિર હોય તો બધા ભેગા થાય, એને સારાનો સંગ સહેજે મળી રહે. અહીં ભગવાનના દર્શન થાય, સારી વાતો સાંભળવા મળે, સારાનો સંગ મળી જાય. અને હારા માટે ન કરો તો મોળા માટે હારાનો સંગ ન કરો. સંગ વગર તો જીવવાનું જ નથી. તમે નિર્વ્યસનીનો સંગ નહીં કરો તો વ્યસનીનો કરશો. હારાનો નહીં કરો તો નબળા ન કરશો. મેં ન કીધું કે ડેમ બાંધ્યું નહોતું તો હારી જગ્યાએ વાળ્યું નહોતું પાણી, તો મોડી જગ્યાએ સમુદ્ર જઈને ખારું થઈ જતું હતું. એટલે પ્રેમ એ આપણા જીવનને ઉર્ધ્વ ગતિ આપે છે, સાચી દિશા આપે છે, પણ સાચામાં થાય તો. એટલે
ભગવાન તો ત્યાં સુધી કહેતા હતા કે મને સંભારે છે સ્નેહીજન, તેમ સંભારો હું સ્નેહીને, અરસ પરસ રહે એકતા, જેવી પ્રીતિ છે દેહ દેહીને. આપણો દેહ અને આપણો આત્મા બે છે ને, તો એક ભાગે છે. આપણે કોઈ દી દેહ માટે માનસી પૂજા કરવી પડી? માંદા થાવી તો કેમ હાજો થાય એવું શીખવાડવું પડ્યું? બધું જ થાય. ગુણાતીતાનંદ સ્વામી કે દેહ તો નિત્ય મળ સુતાવે તો એમાં પ્રેમ મટતો નથી. હું કામ? એકતા છે. જેવો દેહ ને દેહમાં એકતા છે, એટલો પ્રેમ ને આધીન પરમાત્માને એની માટે એકતા થઈ જાય. એ પ્રેમી ભગત થાય, એના કપડા ભગવાન ધોઈ દે. અરે મહારાષ્ટ્રમાં સખુબા થયા, એ પંઢરપુરના દર્શને જતા હતા, તો એની હાહુ રોકતી હતી, તો પણ સંઘ સાથે ચાલી નીકળ્યા. તો ભગવાન એ સખુબાના પ્રેમને આધીન થઈને સખુબાનું રૂપ લઈને એના ઘરે ગયા અને એની હાહુની 1 મહિના સુધી ગાળ્યું ખાધી, માર ખાધા. ભક્ત માટે એના કપડા ધોયા, બધું કર્યું. આ પ્રેમની તાકાત છે. પ્રેમને કેટલી પ્રેમની તાકાત તમે જુઓ. અને પ્રેમીના સંગે પ્રેમ થાય, આ નિયમ છે. લોભીના સંગે લોભ જાગે, કામીના સંગે કામ જાગે, વ્યસનીના સંગે વ્યસન જાગે. તમે જેના સંગમાં રહ્યો એવું થઈ જાય. આપણે સત્સંગમાં ના માહોલમાં આવતા તો આપણામાં કંઈક સદવિચારો, સત્સંગ જાગે. સંગ એવો રંગ. એટલે હિન્દીમાં કહેવત છે કે જૈસી સંગત વૈસી રંગત, બબૂલ કે બીજ બોહ કે આમ કે ફલ નહીં પા શકતે. અસ્વસ્થામાં બ્રહ્મરૂપ થયેલો, પણ દુર્યોધનનો સંગ થયો ને ત્યારે રાક્ષસ થઈ ગયો. હજી પીડાય, ડેન્જર પીડા ભોગવે છે. ખરાબનો સંગ ક્યાં પહોંચાડી દેશે. અને વાલિયો લૂંટારો રાક્ષસી વૃત્તિનો હતો. શિભડાચેરે માણસ જતો હતો. રાક્ષસ એટલે હું બીજાનું દુઃખ પહોંચાડે એવું કામ કરે. અસુસુ રમંત એથી અસુરાહા, નકરા દેહને જ પોષણ કરે એ જ અસુર છે. એવું સત્સંગજીનું વાત લખ્યું છે કે બીજાને દુઃખ દઈને પોતે સુખ થવાની ઈચ્છા, એ જ અસુરપણું છે. અને પોતે દુઃખ દઈ અને બીજાને સુખ થાય એવી ઈચ્છા રાખે, એ દૈવીપણું છે. દેવો દાનવોની વ્યાખ્યા જ આ છે. પોતે દુઃખ વેઠીને બીજાને સુખરૂપ થાય, એ દેવપણું છે. અને બીજાને દુઃખ, બીજાનું જે થવું એ થાય, મારે મારું કરી લેવું, આ અસુરપણું છે. આવો હતો. પણ એક નારદજી જેવા સંતનો સંગ થયો, સંતમાં હેત થયું. અને હેત થયું એમાં હેત છે, એનું માપ હું મનાણું એ જ માપ છે. હું કહું છું કે સંસાર સ્વાર્થી છે. નારદજીએ કીધું હતું કે સંસાર સ્વાર્થી છે. પણ વાલિયા લૂંટારાનું પરિવર્તન થયું, આપણું નથી થતું. શું કામ? વાલિયા લૂંટારે શ્રવણ કર્યું હતું, વાલિયા લૂંટારે સંત નું સાંભળ્યું હતું. આપણે સંત ને સાંભળીએ છીએ, સંતનું નથી સાંભળતા. હું સંત ને સાંભળીએ છીએ, સંતનું નથી સાંભળતા. નવીન બાપા, કઈ પ્રશ્ન હોય તો પૂછજો. આજે આપણે પ્રેમની તાકાત વિશે, હા, પ્રેમ કેટલું કામ કરે છે. પંઢરપુરમાં ચોખામેળ ભગત થઈ ગયા, ગરીબ જ્ઞાતિમાં હતા, મરેલા પશુઓને ઉપાડવાનું કામ કરતા હતા. પણ એટલો પ્રેમ પ્રભુમાં. વિઠ્ઠલ વિઠ્ઠલ બોલે ત્યાં મંદિરમાંથી વિઠ્ઠલનાથ હોકારા દે. પશુ મરી જાય, ઢળતાની ઉંમર થઈ તો ભગવાન દોડું ઓલું કરીને એને પશુને તણાવવા આવે. આટલી નિમ્ન ક્રિયા કરવા ભગવાન આવી જાય. આ પ્રેમની તાકાત છે. અને અચાનક મજૂરી કામ કરતા હતા, બાજુમાં વિસરવાડા ગામ, રાજાની દિવાલ થતી હતી, કોટ ચણાતો હતો. અને અચાનક હોનારત થયું તો એ ચડેલો કોટ અચાનક પડી ગયો. એમાં 300 જેટલા મજૂરો દબાઈ ગયા, એમાં ચોખામેળ પણ દબાઈ ગયા. તો નામદેવ સવારમાં પંઢરનાથના પૂજારી હતા. ભગવાનની આંખમાંથી દડ 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 આંખોની આંસુની ધારા થાય. વંશ એને એમ થયું કે આ શું? પ્રભુ
આપ શા માટે રડો છો? રડવાનું કોઈ કારણ? મારો ભક્ત બધાની સાથે મૃત્યુ પામ્યો. હવે એ તો જે ઘટના ઘટી ઘટી. અરે પણ એના અસ્થિ વિસર્જન નથી થયા. 300 જણાને એક સાથે અગ્નિચિત્તામાં પછી કાઢીને અગ્નિ દાહ દેવાઈ ગયો. નામદેવ કહે છે પ્રભુ શું કરું? કે તું એમના અસ્થિ વિસર્જન કરીને તો મને શાંતિ થાય છે. કે 300 જણાને એક સાથે અગ્નિ સંસ્કાર થયો છે, એમાં મારે ચોખા મેળના હાડક્યા છે કેમ ખબર પડે? ત્યાં કે ભગવાન કહે છે કે તું જા અને જે હાડક્યામાંથી વિઠ્ઠલ 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 નામ જપાતું હોય એ હાડક્યાને ઉપર લેજે, એ ચોખા મેળના છે. તો આમ વિચાર તો કરો. અનુભવી સંતની અનુભવ વાણી છે કે મુખથી જપેશો નામ, દિલથી જપેશો દેવ, અને જીવથી જપે સો કામ. મુખથી ભગવાનનું નામ લઈએ એ નામ કહેવાય, પણ કોઈ દિલથી ભગવાનને પોકારતો તે દેવ થઈ જાય, અને જીવથી જપે એ તો ભગવત ભાવને પામી જાય. જીવથી જપેશો મુક્ત. આપણે ઘણા એમ કહેતા હોય ભગવાન સ્વામી કેમ સંભાળવા? પ્રેમ થાય તો. અરે ભગવાનને સંભાળવાની ક્યાં કરો છો? તમને ભગવાન સંભાળશે. માલા જપું ન કર જપું, રસના રટે નહીં નામ, સ્મરણ મેરો શ્યામ કરે અબ મેં કરું આરામ. સ્મરણ મારો ઠાકોર કરે. આ અરસ પરસ રહે એકતા, જેવી પ્રીતિ છે દેહ દેહીને. આ તાકાત છે. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં હતા, ભક્તિબાગમાં સરસ મજાના શાકભાજી અને ખેતર હરિયાળું થયેલું. મહારાજ હાલતા હતા. આપનું શુભ નામ? વિનોદભાઈ. ઓકે, 2 વિનોદભાઈ થઈ ગયા. સરસ, વિનોદભાઈ. તો એમાં ભગવાન રીંગણા ભાળી ગયા. સ્વામિનારાયણ ભગવાનને રીંગણાનું શાક બહુ પ્રિય હતું, અને આવડોટા રીંગણા થયેલા, દૂધી જેવડા. એટલે મહારાજે બેચર ભક્તને બોલાવ્યા. બેચર, હા બોલો ને. તો કે આ રીંગણા આજે કહેજો મોટી બાને કે રીંગણાનું શાક કરે. બેચર ભગતે ભક્તિબાગથી 2 રીંગણા દેવા ગયા. મોટી બાને જઈને આપ્યા કે લ્યો મહારાજે આજે આ રીંગણાનું શાક કરવાનું કીધું. એ ન્યા પહોંચે ત્યાં પુરુષોત્તમ નારાયણને સંકલ્પ થયો કે એકનું શાક કરે ને એકનો ઓળો કરે ને તો બહુ સારું. ઓળામાં ખબર પડે ને? હા, આ છોકરા નહીં ખબર પડે ઓળાનું. સ્વામી પૂછ લેજો વોટ્સ ઓળો, સમજાણું? હા, જે વઘારીને કરે એને શાક કહેવાય, અને સીધું બાફી નાખે ભઠ્ઠીમાં એને ઓળો કહેવાય. એટલે ઓળો કરે, બહુ સારું. હવે સંકલ્પ થયો છો. બપોરે મહારાજ સંતો સાથે દરબારગઢમાં આવ્યા. મહારાજનો થાળ આવ્યો. ત્યાં મહારાજના થાળમાં રોટલી શાક સાથે ઓળો પણ હતો, દાળ ભાત હતા. એટલે મહારાજે પૂછ્યું, મોટી બા, અમે તો બેચર ભગતને શાક કરવાનું કીધું હતું, અને તમે એક રીંગણાનું શાક કર્યું ને એકનો ઓળો કર્યો, આવું કેમ કર્યું? મહારાજ, બેચર ભગતને જ્યારે કીધું ત્યારે સંકલ્પ 2ના શાકનો હતો, અને બેચર ભગત જ્યાં મન દેતો ત્યાં તમારો સંકલ્પ બદલી ગયો કે એકનું શાક કરે ને એકનું ઓળો કરે તો સારું, એટલે ઓળો કર્યો છે. આ પ્રેમની તાકાત છે. હૈયાના સંકલ્પ જણાવી દે કે ભગવાનને શું કરવું છે ને શું નથી કરવું. હે મહારાજ એ દાદાના દરબારમાં કોઈ પ્રેમી ભગતની રસોઈ બોચાસનના કાશીદાસની અને લાડવા બનાવેલા, અને મહારાજને હું મોજ ચડી. તે લાડવો હરસ બ્રહ્માનંદ સ્વામી આ બહુ લાડવો સરસ છે એમ કરી સીધો બ્રહ્માનંદ સ્વામી ફાંદ ઉપર માર્યો. બ્રહ્માનંદ સ્વામી હામો જવા દીધો પાછો. આ તો સખા હતા, અને સખા હોય ને પરસ્પર સુરદડી રમાય ને, બોલ બેટિંગ. હા યા તે મહારાજે પાછો જવા દીધો, બ્રહ્માનંદ સ્વામી પાછો જવા દીધો. 6 વાર હમણાં હામી લાડવા વાળી થઈ. 7મી વાર જ્યાં બ્રહ્માનંદ સ્વામી નાખ્યો એટલે બ્રહ્માનંદ સ્વામી ઓમ પ્રાણાય સ્વાહા જમી ગયા. વિનોદભાઈ મહારાજ કે કેમ સ્વામી ન આવવા દીધું? કે તમારો વિચાર બદલ્યો.
હવે આપે તો પાછો નથી આપવો. આ પ્રેમની તાકાત છે. પુરુષોત્તમના અંતરમાં શું હાલે છે પણ કળી જાય. અને જો ઘટના તો એક ને એક જ છે. પ્રેમ હોય ને તો બધું હવળું સમજાય, અને પ્રેમ ન હોય તો બધું અવળું સમજાય. આ બહુ સમજવા જેવી છે. સાગર ગ્રંથમાં લખ્યું છે કે સત્સંગ હે મોક્ષ કો ઠામ, સુલટ બાત જ ગ્રહે સબ. જો બધી હવળી વાત ગ્રહણ કરે તો સત્સંગ મોક્ષનું ધામ છે. સદ્ય લહે અક્ષરધામ, ઉલટ બાત ન ગ્રહે કબુ. કોઈ દી ઉલટી વાત ન લે, હવળી વાત લે તો સત્સંગ મોક્ષનું ધામ છે. આપણે મંદિરમાં આવી છીએ, બધાનું હવળું લેવી છે કવળું? હે પ્રવીણભાઈ, વિનોદભાઈ, હવળું લેવી કવળું? વિનોદભાઈ, હા. કોઈક પીરસતા હોય અને ભૂલમાં ડીશમાં દાળ નાખવાની બદલે આપણા કપડા ઉપર આવી ગઈ, પછી કેવું લ્યો છો? હે? અથવા તો પીરસતા હોય અને બાજુના પીરસ્યું ને શરત ચૂકથી કોઈ કારણોસર આપણને પીરસવાનું ભૂલી ગયા, પછી કેમ લ્યો છો? મને જ હવે મંદિર આવે એનો ખાલી જગ્યા પૂરો. હે? ખાતરી ત્યાં થાય. એ બ્રહ્માનંદ સ્વામીના ઉપર પુરુષોત્તમ નારાયણ બીજા એમ કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી દૂધપાક બહુ ભાવે છે. અને મહારાજ પીરસતા પીરસતા પતર તો ભરી દે, પાછું દૂધનું દેગડું ઓમ બ્રહ્માનંદાય સ્વાહા કરીને દૂધનો ઘડો માથે રેડે. બ્રહ્માનંદ સ્વામી એના પર્દ બનાવે કે કેવા અજબ ચરિત્ર કરો છો ચરિતાળાજી, વળી જનના મન હરો છો ચરિતાળાજી. કોકના દોરાવો છો તમે, કોક ચડાવે ચડી જાઓ છો મારી માટે દૂધનો. બ્રહ્માનંદ સ્વામી કઈ માપ તો હોવું પડે ને. બ્રહ્માનંદ સ્વામી કઈ દોઢ દૂધ થોડો પી જાય, બરાબર? પણ હજુ એક જ પ્રસંગ છે. હવળું લેવું હોય કવળું લેવું, પ્રસંગ એક જ છે. આપણે કીધું સત્સંગ હે મોક્ષ કો ધામ, એટલે ઠામ મોક્ષનું ઠેકાણું છે, ઠરવાનું ઠેકાણું સત્સંગ છે. પણ હવળું લ્યો તો. અને પ્રેમ હોય એ બ્રહ્માનંદ સ્વામીને પ્રેમ છે એટલે કોઈ પ્રશ્ન નથી, મોટી બાને પ્રેમ છે એટલે કોઈ પ્રશ્ન નથી. પ્રસંગ તો એક જ છે. બા ઉભા ઉભા વિચાર કરે કે સ્વામિનારાયણને પીરસતા નથી આવડતું, આમ બગાડ કરાય દૂધ પાકનો, આમ આમ ઢોળી નાખવા હોય. કોકને આપ્યો તો 5 ગરીબ ધરાઈ જાત, આ ઢોળી નાખ્યો લ્યો. આને શું કહેવાય? હા, પ્રેમ હોય ને બુદ્ધિ લોક લાગી જાય, બધું હવળું સમજાય કે આ પણ આ દિવ્યાનંદ. અને તમને હું કહું, મેં આપણીથી જ આપણા કપડા ઉપર કંઈક શાક કે જમતા ઢોળાઈ ગયું હોય તો મારું બેટું કપડા બગડ્યા, એ લાય ટેચ્યુ લાય, તરત આપણે સાફ કરી નાખીએ. શું કામ? આપણને આપણામાં પ્રેમ છે અને આપણને પીરસનારામાં પ્રેમ નથી. એટલે જ્યાં પ્રેમ હોય ત્યાં બધું હવળું પડે, અવળું ન પડે. એટલે વારંવાર ભગવાનમાં પ્રેમ કરવાની વાત આવી તો કે જેને સંતમાં પ્રેમ હોય એને ભગવાનમાં પ્રેમ થાય. દોષ ક્યારે ટળે? બ્રહ્મરૂપ ક્યારે થવાય? તો કે જેવું સંબંધીમાં સ્નેહ છે એવું સંતમાં થાય, એને ભગવત દર્શન થાય, આત્મદર્શન થાય અને પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ સમજાય જાય. ભક્ત્યા મામ અભિજાનાતિ યાવન યાદૃશ યાસ્મિહમ. ભગવાન ગીતાજીમાં પણ કીધું તમે તમારું સ્વરૂપ કોને સમજાય? તો કે જેને પ્રેમ હોય, ભક્તિ હોય મારામાં, એને હું કેવો છું, ક્યાં હું કરું છું, ક્યાં જાઉં છું, ક્યાં રહું છું, બધું દેખાય, ઘરે બેઠા દેખાય. આ પ્રેમની તાકાત છે. એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પણ ભગવાનમાં સંતમાં પ્રેમ થાય ત્યારે થાય. ગોપીઓને પ્રેમ થઈ ગયો તો ભગવાનનું સ્વરૂપ સમજાઈ ગયું. અને બાકી અત્યારે જ્ઞાની કેટલાય ગોથા મારે છે. જ્ઞાની શું લખે? મારી દ્રષ્ટિએ કૃષ્ણ. એટલે આ મૂર્ખ કૃષ્ણની દ્રષ્ટિએ આપણે હું એમ કર તો તારો ઉદ્ધાર થાય છે. હવે આપણી દ્રષ્ટિ શું હોય ભગવાનને સમજવામાં? એ ગોપીઓની દ્રષ્ટિએ કૃષ્ણ હું છે, વ્યાસ ભગવાનની દ્રષ્ટિએ કૃષ્ણ હું, એ જોવાનું હોય. કેમ છે? એને ભગવાન એકાત્મતા હતી. સીધી બાબત છે ને. અને આપણને આવી હું વાળી વાતો હારી બહુ લાગે.
પણ એનું ફળ મળે, પરિણામ આવે ત્યારે ખબર પડે. માટે સુખી થવું હોય તો તમે બધા બુદ્ધિશાળી છો. અને એટલે તો બુદ્ધિ છે, એટલે તો તમે વિદેશમાં દેશ છોડીને વિદેશ આવ્યા છો. અહીંયા આવવાનો હેતુ તમારી બુદ્ધિ છે. હું કામ તમને વળતરનો વિચાર આવે છે. શું બુદ્ધિશાળી હોય અને હરિકૃષ્ણ ધ્રુવ વળતરનો વિચાર આવે કે ભાઈ હા ચાલો આપણે પ્રેમ કરવાનો છે, જીવવાનો છે. કોના માટે જીવવું? એનું ફળ હું? જો ભગવાન કે સંતમાં પ્રેમ કરે એનું ફળ હું? અને આપણે કુટુંબ માટે, સંસાર માટે પ્રેમ કર્યો, પૈસામાં પ્રેમ કર્યો, બેનું ફળ હું? ભગવાન તો એમ કહે છે કે મારી સાથે પ્રીતિ કરે તો એની હારે હું કરોડ ગણી પ્રીતિ કરું. મારી માટે તમે એક કરો. હરિ કી સેવા તિલ ભાર જો કિએ એક બાર, સો ફલ મેરુ સમ લીએ એસો યહ અવતાર. ભગવાન માટે એક એક લેશ કરો. ભુજના રાણબા ભગવાન સ્વામિનારાયણ ગયા તે પગ પકડીને રડી પડ્યા. મહારાજ કે કેમ રડવા માંડ્યા રાણબાઈ? અરે મહારાજ, મારા પતિ વાંક ગુનામાં આવ્યા, તે આઈના રાજાએ જેલમાં નાખ્યા છે. 24,000 નો દંડ કર્યો છે. એ જમાનામાં મારા બાપ 24,000, અત્યારના 24 કરોડ વધી જાય. હે અત્યારના 24 કરોડ થાય. પણ મહારાજ કે અને 10 વર્ષનો જેલમાં છે. 24,000 નો દંડ ને 10 વર્ષની જેલ. મહારાજ કે રાણબા, અમે જ્યારે જ્યારે આવતા ત્યાં તમે એક શ્રીફળ ભેટ લાવતા અમારા દર્શને આવો ને તો તમે 16 વાર અમારા દર્શન. હવે તમે વિચાર તો કરો, હજારો ભક્તો આવતા હોય તો કોણ કેટલી વાર ભગવાનના દર્શને ગયા એ ભગવાન હિસાબ રાખે છે. આપણે અહીં કેટલી વાર મંદિર આવ્યા એ આપણને ખબર હશે કે નહીં હોય? આ અક્ષરધામના ચોપડામાં લખાવી છે કે આ નવીનભાઈ એટલી વાર આવ્યા, વિનોદભાઈ એટલી વાર આવ્યા, પ્રવીણભાઈ એટલી વાર આવ્યા, હા ધ્રુવ એટલી વાર આવ્યો. એ એના ચોપડે લખાય છે, આપણને નથી ખબર હોતી. મહાપુરુષ દાસજી સ્વામીને 21 માળા કરીને હુવાનું નિયમ હતું ને એકવાર 18 કરીને હુઈ ગયા. મહારાજે હોટી મારીને જગાડ્યા. મહારાજને કે કેમ? મહારાજ કે તમારી માળા પૂરી નથી. કેમ? કે હું ગણું છું, આજ 18 જ થઈ. તમે વિચાર તો કરો, આપણે ભગવાન માટે કરીએ એ બધું અક્ષરધામ એના ચોપડામાં લખાય છે. તમે અહીંયા મંદિર માટે કંઈક કર્યું, ભગવાનના સંતો કે ભક્તો માટે કર્યું, એ બધું અક્ષરધામના ચોપડે નોંધાય છે. અને બાકી પરિવારના માટે કર્યું એ બધું ધર્મરાજાના ચોપડે લખાય છે ને યમપુરીમાં ફળ મળશે. એટલે ખોટું ને સાચું આ જાણવા જેવું. એ કેમ અમારી પાસે આવ્યા હતા 16 વાર દર્શન. ભગવાન હિસાબ કેટલો રાખે છે? આમ તો તે કચ્છ ભુજમાં નાળિયેર બહુ થાય આજે પણ. એ વખતે નાળિયેરની કિંમત શું હોય? અમે નાના હતા ને ત્યારે રૂપિયાને 2 શ્રીફળ મળતા, તમને ખબર હશે. હે બરાબર છે ને? તો એ વખતે કેટલા મળતા હશે? એ વખતે 10 રૂપિયાનું તોલું હોનું મળતું હતું. જેથી 350 રૂપિયાનું હોનું મળતું તેથી રૂપિયાના 2 શ્રીફળ મળતા. તો 10 રૂપિયાનું તોલું હોનું મળતું તેથી શ્રીફળનું કેટલું હશે? મહારાજ કે સાંભળો રાણબાઈ, એક શ્રીફળ 1,000 માપ, અને એક શ્રીફળે 9 મહિનાની સજા માફ, એટલે 6 મહિનાની સજા થશે, 9,000 ભરવાના થશે. કે મહારાજ બીજી હોળ લેતો આવું? હો જો હવે વળતરનો વિચાર આવ્યો. પહેલેથી જ મહારાજ કે હવે એ જે ટાણે થાય એ નાણે ન થાય. હવે વયું ગયું, સમય વયો ગયો. પહેલા કરી લીધું. અને જ્યારે જ્યાં જરૂર હોય ત્યાં તમે આપો, એ જંગ જીતાડી દે. અને અથવા તો પ્રેમથી આપો. મારે કહ્યું ભગવાન હિસાબ કેટલો રાખે છે. એક ભક્ત પ્રેમથી આ કરે, શ્રીફળ 16 શ્રીફળ, એક શ્રીફળે એ વખતે રૂપિયાના 100 શ્રીફળ આવતા હશે, 1 પૈસાનું 1 શ્રીફળ આવતું હશે. કેટલો 1000 ગણો, લાખ ગણો. એ કહે છે ને મારી માટે લેશ કરો, હું વિશેષ કરું. પણ આપણને આ સમજાતું નથી. અને જો વિશ્વમાં કેટલાય દાનવીર થયા છે વિનોદભાઈ, પણ ગ્રંથોમાં 4 દાન લખાણા. એક સુદામાના પૌવા લખાણા, સબરીબાના બોર લખાણા, વિદુરની ભાજી લખાણી, અને દ્રૌપદીએ કૃષ્ણ ભગવાનને વાગ્યું ત્યારે હાડી ચીરીને પાટો બાંધ્યો એ લખાણું. તે
તમારે કોઈક દીકરા દીકરીને વાગે નહીં, પાટો આખો હાડલો સીરીને બાંધતા હશો, બાંધતા જ હોય ને. અને બોર બધા નહીં વીણવા જતા હોય? હે, બોર તમે નાના હતા ત્યારે વીણવા ગયેલા કે નહીં પ્રેમભાઈ? હે, તમારા બોર જમવા કેમ ભગવાન નો આવ્યા? બોરમાં ખબર પડે નહીં? બોર ને શું કે અંગ્રેજીમાં? બેરી. ટ્રી પરથી બેરી લેવા જવાનું, સીધા તાજા ફળ. હા, માણા એઠા ખાય ને પંખી તાજા ખાય, તાજા. આપણે ખબર જ હોય કે આ બોર વીણું શું એટલે કાં મુનિયો આવશે ને કાં મુનિયાની બા આવશે, કરોડ ભુવનનો નાથ આવશે. હોય આપણે ભગવાન સુધી આપણા વિચારો જ નથી પહોંચતા. કેમ છે? પ્રેમ આપણો અહીં અટકી ગયો છે. ઓ પ્રેમ ત્યાં સુધી છે, સબરીનો પ્રેમ રામ સુધી હતો. એટલે એવું લખાણું કે ભગવાન વસંત પંચમીના પાવન દિવસે સબરી મા પાસે એની પરીક્ષા કરવા બોર માગવા ગયા, બોર લાવો. પણ મૂળ એને તો રામના દર્શન જ નહોતા. કોણ રામ? રામ રામ રડતી હતી, પણ કોણ ભગવાન છે એ ખબર નહોતી. અને એ ગયા તો ભગવાન કે છે કે હું ભૂખ્યો બહુ તો શું બોર આપ? કે આ બોર તો રામ માટે. કે રામ માટે બીજા વીણી આવજે. કે રામવાળી કે લાય કે ભૂખ લાગી, એટલે એને ન દીધા. હવે આ તો મા વૃદ્ધ થઈ ગયા હતા, 80 વર્ષના સબરીમાં થઈ ગયા હતા. આ તો યંગ હતા ભગવાન તો, બરાબર. 24 વર્ષે ભગવાનનો વનવાસ થયો હતો, એટલે લગભગ ત્યારે 34-35 વર્ષની ઉંમર હશે ભગવાનની, યંગ. એટલે ભગવાને સીધો એનો સબરીમાની આમ બોરા પોટલી હંગળી હતી ને, ભગવાને હાથ સીધો જ લીધો. એટલે આમ ઉડાડી કે છે, હે 1000 હાથ વાળા ઝીલી લેજે, તારી માટે આ વીણ્યા છે. અને એ જ વખતે ભગવાન એક હારે 1000 હાથ કરીને એક બોરું જમીન ઉપર ન પડવા દીધું, ઝીલી લીધા. કેમ છે? એને એની માટે વીણ્યા હતા. અને પછી સબરીબાને દિવ્ય દર્શન આપીને અનુભૂતિ આપી, પણ એની માટે કર્યા હતા. બહુ સમજવા જેવું છે કે જેને પ્રેમ હોય એની માટે કાંઈક થાય. આપણે મંદિરમાં પ્રેમ હોય તો મંદિર માટે થાય, સંતમાં પ્રેમ હોય તો સંત માટે થાય, હરિભક્તોમાં પ્રેમ હોય તેમ થાય કે હાલો આ કુટુંબીઓને તો કરોડ વાર જમાડે, એકવાર સત્સંગીઓને જમાડીએ. જેમાં હેત હોય ત્યાં હિસાબ ન હોય, અને હિસાબ હોય ત્યાં હેત ન હોય. આપણે ભગવાન કે સંતમાં ખરેખર આપણા આત્મા માટે કરીએ ત્યાં હિસાબ રાખીએ છીએ, અને શરીર માટેનો હિસાબ નથી રાખતા. શરીર તો આપણે કરોડ જન્મ કર્યા. માટે જ્યાં હિસાબ ન રાખવાનો હોય ત્યાં હિસાબ રાખીએ છીએ, અને હિસાબ રાખવાનો હોય ને હિસાબ નથી રાખતા. એનું ફળ આપણું લખ 84 જન્મ મરણનું ચક્ર છે. હા, ભગવાન મારે તે કેવું છે, કેટલું આપે છે, આનો લાભ મનાય તો થાય. અને લાભ ક્યારે સમજાય? તો કે આપણને ભગવાનમાં પ્રેમ ક્યારે? તો કે આપણે આ ભગવાન માટે જીવવાથી, ભગવાન માટે કંઈક કરવાથી આટલો મોટો બેનિફિટ મળે છે. એ આપણે સાંભળીએ તો ક્યારેક દેવાનું મન થાય. ભલે આજ નથી કરતા, પણ ક્યારેક આ સાંભળેલું હશે ને, એ તમને કાયમ લાગશે કે આ સત્સંગમાં આપણે ગયા હતા ટેન્ટફોર્ડ મંદિરમાં, અને સ્વામીએ શનિવારની સભામાં વાત કરી હતી, એમાં એક આવી વાત આવી હતી. ક્યારેક સ્મૃતિ આવશે ને તો તમારું બહુ મોટું કામ કરી આપશે. આ અમૃત છે. આ અમૃતને પીવા સ્વર્ગના દેવો પણ લાલાયિત રહે છે. આ એટલી દિવ્યતા છે. એટલે તમે જો રૂક્ષ્મણીજીને કાંઈ ખબર નથી કૃષ્ણ ભગવાન કોણ છે, પણ નારદજી આવીને કીધું કે વરવા જેવા તો એક શ્રી કૃષ્ણ છે, એ આવા મહાન છે. અને શ્રુત્વા ગુણાનું કથનમ હરે હે, ભગવાનના એકવાર ગુણ સાંભળ્યા ત્યાં જીવનને અર્પણ કરી દીધું. આ જેમાં આપણે જેના ગુણો સાંભળીએ છીએ એમાં આપણને હેત થઈ જાય છે. આજે ભગવાનમાં હેત નથી થતું, પૈસા મુકામ પ્રેમ થઈ જાય. કાયમ સાંભળો છો કે રૂપિયા હોય તો આમ થાય ને, રૂપિયા હોય તો આમ થાય ને. આજે દુનિયામાં રૂપિયા વાળાની કિંમત છે ને રૂપિયા વગર એની કોઈ કિંમત નથી ને. રૂપિયા વગર આજે ધરતીમાં ધરતી ધરની ધરી ઉપર ફરે છે, ત્યાં સુધી બોલે. એટલે રૂપિયાનું વારે વારે સાંભળીએ છે, પત્નીનું વારે વારે જોવી છે ને સાંભળીએ છે, એટલે એમાં પ્રેમ થઈ જાય છે. એટલે તમારે પ્રેમ કરવું હોય તો શ્રવણ બદલવું પડશે, દર્શન બદલવું પડશે, તો પ્રેમ થાય છે. શ્રુત્વા ગુણાનું કથનમ હરે, એકવાર કુશળ કુંવરબાઈના
મહારાણી, અરે ધર્મપુરના મહારાણી કુશળકુરબાઈ જે 750 ગામના ધણી હતા, પણ પરમ ચૈતન્યાનંદ સ્વામી ત્યાં ગયા. એમનો નિયમ હતો કે રોજે આટલું મોટું રજવાડું હતું તોય તે એક જ પર રાજકામમાં જતા હતા. બાકી એક પર ભાગવતજી સાંભળતા હતા, એક પર સાધુ સંતોની સેવા કરતા હતા, એક પર પૂજા પાઠ કરતા હતા. 700 ગામના ધણીને તે આટલું પોતાના આત્મકલ્યાણ માટે સમય મળતો હતો. અને આપણે કોકને કે સ્વામી અમારે સમય ન રહે, અને કઈ કે એ સ્વામી હું ગાડી નથી ચલાવતો, કે મંદિરે આવતા હો અઠવાડિયે એકવાર, કે સ્વામી હવે પછી મારે ગાડીમાં કોકને જોડ કરીને આવો. પણ માણસને જો ન કરવું હોય ને તો 1000 બાના બળે, અને બાનાબાજી વાળાનો કોઈ દી કલ્યાણ નથી થતું. અમે જો તમારી વાત સાંભળે છે, ઘરે બેસીને તમે સાંભળતા હશો, ધન્યવાદને પાત્ર છે, એ પણ સારું છે, કારણ કે બીજું સાંભળો છે એના કરતા આ સાંભળો છે સારું જ છે. પરંતુ પ્રગટ ને પરોક્ષી પરોક્ષ આ નિયમ છે. તમે કોઈ ગંગાની યાત્રાએ ગયા હોય અને ગંગા જળ લાવ્યા હો અને એમને ગંગાનું આચમન કરો, એ ગંગા જળ જ છે. અને તમે ખુદ ગંગાને કાંઠે ગયા હોય ને એ પવિત્ર ગંગા મૈયાની લહેરો આવતી હોય અને એમાંથી એક લોટો પાણી પીવો, આખું અંતર પલટી જાય. એમ બાપ બીજી કથાઓ છે, એક લોટીનું ગંગાજળ છે અને આ પ્રગટ ગંગા છે. પ્રગટ, હા પ્રગટ ગંગા છે. આનો લાભ સંતો પાસે આવ્યા હોય તો લ્યો, કામ થશે. એ કુશળકુંવરબાઈ એવી રીતે સાધુને એની 76 વર્ષની ઉંમર થી ત્યાં સુધી સેવતા હતા. પણ પરમ ચૈતન્યાનંદ સ્વામી જ્ઞાન એમ પરોક્ષમાં તો સ્ત્રી પુરુષની મર્યાદા ન હોય. આ મર્યાદા આપણને નિષ્કામી કરવા માટે ભગવાન સ્વામિનારાયણ આપી છે. આ સ્ત્રી પુરુષની મર્યાદા એ આપણી સુરક્ષાનું કવચ છે. આપણા માટે આ બંધન નથી, આ મુક્તિનું દ્વાર છે. મર્યાદા મુક્તિનું દ્વાર છે. એટલે આમાં કોઈએ ભગવાનના હૈયાના હેતુને સમજવાનો પ્રયાસ કરવો. આજે ભેળસેળો થતો હોય ને પછી ભ્રષ્ટાચાર એટલા થાય છે, એ છે. માટે આ મહારાજે બાંધેલી મર્યાદા એ મહારાજ કહેતા મેં અક્ષરધામમાંથી હું લાવ્યો છું. શું કામ? આપણને બધાને અક્ષરધામમાં લઈ જવા માટેની આ મર્યાદા છે. પણ બેનને કુશળકુંવરબાઈ હતા, રાજરાણી હતા, પગે અડવાઈ ગયા ત્યાં આમ તો પુરુષના કપડા પહેરીને આવતા હતા, વેશ પલટો કરીને. તો આ તો ચકોર એ રાજ પરિવારના હતા. પરમ ચૈતન્યાનંદ સ્વામી શિયાળીના મહારાજા ભગવો ભેખ પહેરીને ભગવાન માટે કુરબાની આપેલી. તમે વિચારો, જેને જેમાં હેત થાય પામવું હોય ને એની માટે સમર્પણ થઈ જાય. એટલે એ કહે છે કે બેન છે એક બાજુ રહેજો. કોઈક કે બેન નહીં, આ મહારાણી છે, અડવાઈ દો, નકર કાલ તમને સદાવ્રત નહીં મળે. કે તો ગમે ના ખાઈશ, અથવા તો આ પેટનો ખાડો ફોડી નાખીશ. પણ મારા પ્રભુએ કીધું છે બહેનોને, અમારે સ્ત્રીઓ પુરુષની મર્યાદા છે, મારે મર્યાદામાં રહેવું જોઈએ. કુશળકુંવરબા મુમુક્ષુ હતા, વિચારવાન હતા. અને તો જ એક ખાલી 3 કલાક રાજમાં જાય ને 700 ગામનું રજવાડું હાલતું હશે ને, પાવરફુલ વિલ પાવર વાળા હતા. એને ખબર પડી ગઈ કે આ કોઈ સાધારણ નથી. પછી મર્યાદા પ્રમાણે રાખી, પડદો રાખી અને વાત સાંભળી. શ્રુત્વા ગુણાનું કથન, અમે માત્ર વાત સાંભળી, ભગવાનની વાત સાંભળી કે આજ ઘોર કળયુગમાં અનંત ભુવનનો નાથ પ્રગટ થયા છે, ચપટી વગાડતામાં સમાધિ કરાવે છે. એના શંકરપતિ કોઈથી માણાથી બીડીનું ઠૂઠું નથી મુકાતું, કઈ કાંદા લહણ ખાવાની કુટેવ પડી ગઈ તે નથી મુકાતી. અને સ્વામિનારાયણ વજ્રસાર જેવી વાસના મુકાવી દે. આજ ખુલ્લા દ્વારના બ્રહ્મચર્યો પાળે છે. આજે હજારો ને લાખો દર 2.5 દિવસે સ્વામિનારાયણ ભગવાન એકને સંસાર છોડાઈ દેતા. તાકાત કેવી હશે? આ અમે તૂટી જ આવીને એમ કે અઠવાડિયે એકવાર મંદિર આવજો તોય નથી તમે પગલું બદલતા. એ ભગવાન સ્વામિનારાયણની તાકાત કેટલી છે? સાંભળીને ખબર પડી ગઈ કે પુરુષોત્તમ નારાયણ છે. 5 વાર પત્રો લખ્યા. રાજરાણી હોવા છતાંય નખેથી ઉખાડી અને 2 કિલો ચોખા કર્યા, ભગવાનને ભેટ આપવા. કેવી ભક્તિ જાગી! શ્યામાં જ જાગી? સાંભળીને. પણ એ સાંભળ્યું, વ્યવસ્થિત સાંભળ્યું છે. જેમ વાલિયા લૂંટારાએ સાંભળ્યું, જેમ મુક્તાનંદ સ્વામીએ સાંભળ્યું. શ્રવણ પણ એવું હોવું જોઈએ કે આપણી ઈચ્છા મુજબ નહીં, એ કહેવા શું માગે છે અને એ આપણે જેનું સાંભળીએ ને એવા થઈ જઈએ. આ નિયમ છે.
ભક્તિનું લક્ષણ પ્રથમના 15માં એ જ મહારાજે કીધું કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય એને તો એમ થાય કે મારે તો ભગવાન કે સંત કે એમ જ કરવું છે. આટલું મારાથી થશે, આટલું મારાથી નહીં થાય એવું તો ભૂલે ન બોલે, ભૂલે ન બોલે. આ ભક્તિનું લક્ષણ છે. અને તમે જુઓ, ભક્તિ હતી તો મહારાજે પત્ર લખી દીધો, સુરા સોમલા અલૈયા માળીમાં માચા મામૈયા વીરદાસ વળી યાદિક તજી ઘર બાર થાજો પરમહંસ નિર્ધાર. અદ્ભુતાનંદ સ્વામી તો લગ્નના માંડવે હતા તોય હાલી નીકળ્યા. આ પ્રેમની તાકાત છે. પ્રેમ હતો ને એટલે કાગળના કટકે હાલી નીકળ્યા. કે મહારાજ કે જેમાં ભક્તિ હોય, પ્રેમ, એમ કે પરમહંસતા તત્કાળ પરમહંસ થાય. અને તમે સંસાર માટે તત્કાળ કીધું હોય કે આજે આપણે ફરવા જવું છે, નથી વૈયા જતા મૂકીને, હે આ અમારી પાસે બેઠા હોય ને ઘરે જ ફોન આવે કે અહીંયા આવજો, તો તમે અમારી પાસે 1 મિનિટ ઉભા રહ્યો. હું કામ? ભક્તિ છે, પણ ખોટી જગ્યાએ છે તો ભક્તિ જ. એટલે આ ભક્તિની તાકાત છે. આજે આપણે સ્નેહની સર્વોપરિતા, પ્રેમની તાકાત વિશે લઈએ છીએ. અને પ્રેમ પુરુષોત્તમને આધીન કરી દે. આ કહે છે કે મુને સંભારે છે સ્નેહી જન, તેમ સંભારો હું સ્નેહીને, અરસ પરસ રહે એકતા, જેમ પ્રીતિ છે દેહ દેહીને, મુને પ્યાર છે પ્રેમીનો, હું પ્રેમી જનને પૂઠે ફરું. પ્રેમીની વાહે વાહે હું ફરું. પ્રેમીને મારી માટે ફરવાનું ન હોય. સામત્રામાં લાલજી બાપા હતા, સંતના વચને મંદિરની કાયમ સેવા કરવા રોકાયેલા. અત્યારે કેતનભાઈ કેમ મંદિરની મોટા ભાગની સેવા કરે, એમ પગારદાર તરીકે નહીં, પ્રેમથી રહેલા. અને વૃદ્ધ થઈ ગયા, મંદિર વાળવાનું મૂકે નહીં નવીન બાપા. ઘર તો હવ સાફ કરે, મંદિર સાફ કરો, હૈયું સાફ થઈ જશે. ઘર માટે તો બધા કામ કરો છો, મંદિર માટે, ભગવાન માટે કામ કરો, અંતરમાં રામ શ્યામ કે ઘનશ્યામ રમતો થઈ જશે. ખોટા માટે તો બહુ ખોટી થયા, સાચા માટે થોડુંક કરો, યુગો સુધીનું એ અમરપદ બની જશે. મેં કીધું ને કે સબરીના બોર હું કામ લખાણા, સુદામાના પૌવા. અને તમે જો બેનિફિટ કેટલો છે. ભગવાન એમ કહે છે કે તું તારું આપ, હું મારું આપું. હવે આપણું કેટલું હોય, હે નવીનભાઈ, ધ્રુવ, હરી, આપણું કેટલું હોય? અને મોટી પૌવા ગરીબ હતા, પૌવા આપ્યા. ઓલા હોનાની લંકા હતી, હોનાની લંકા આપી. સબરીબાઈએ બોર આપ્યા, ભગવાન એનું વૈકુંઠ ધામ આપ્યું. આપે જ કેટલું, હા બેનિફિટ કેટલું મળે છે. પણ આપણને આ કોઈ દી વિચાર વળતરનો નથી કે હું જેની માટે આપું છું એનું ફળ આખી જિંદગી તૂટી જાય, આખી જિંદગી એની માટે કુરબાની આપીશ તોય અંતે મને અધોગતિ થવાની છે. અને આ થોડુંક આપીશ તો એનો લાખ ગણો લાભ મળવાનો છે. અહીંયા તો રૂપિયાનો વેપારને લાખનો લાભ છે. પણ આ આપણને સમજાય, શ્રવણ થાય. એ ઉદયપુરના મહારાણીને જમકુબાને એ સમજાણું કે ઓહો ભગવાન પ્રગટ થયા છે અને ભગવાન આવા કામ કરે છે. એ સાંભળ્યું તો આટલું રાજનું બંધન પણ ન નડ્યું. મોટું ઉદયપુરનું મહારાજ ત્રીજા માળેથી પોતાની હાડજુની ગાંઠી વાળી દોડું કરી અને ગરનાળેથી જ્યાં એનું બધું પાણી નીકળવાનું હોય નાળામાંથી નીકળી ગયા. 3 દિન 3 રાત તો ઊંટના ખોખામાં બેસી રહ્યા. પ્રાણી મરી જાય તો સૌથી વધારે દુર્ગંધ ઊંટ મારે, પણ ભગવાન માટે હતું ને, ભગવાનની મરેલા ઊંટમાં બીજાને દુર્ગંધ આપી. અને આ જમકુબાઈ માટે બગીચો સર્જી આપ્યો, પરફ્યુમમાં કરી દીધું. આ તાકાત છે પ્રેમની. પ્રેમ હોય તમે એકવાર એ ભગવાન માટે કંઈક કરો. એટલે કે છે કે યદી કુછ મર્તબા ચાહે, કાંઈક તમને કંઈક મર્તબો હોય તો યદી કુછ મર્તબા ચાહે, દાના ખાખ મેં મિલકે ગુલે ગુલઝાર હોતે. દાણો છે એ જમીનમાં દટાય, પોતાનું અસ્તિત્વ ઓગાળે, 1000 દાણા આપે છે. પણ ક્યારે એમાં અસ્તિત્વ જમીનમાં ઓગાળ્યું ત્યારે. માટે કાંઈક પામવાની તમન્ના હોય
તો તમે સુપાત્રમાં વાંચો, આપો. મહાભારતમાં વન પર્વમાં પાંડવો તરસ્યા થાય અને પછી એક જાય યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ, 3 અધ્યાયો લખાણા છે. પરંતુ એમાં એ કહે છે કે મારા પ્રશ્નના ઉત્તર આપો તો પાણી પીવો, નથી આપતા એટલે ચારે ભાઈ ક્રમથી મરી જાય છે. પછી યુધિષ્ઠિર મહારાજા જાય છે અને એ ઉત્તર આપે છે. એમાં આ પ્રશ્ન પૂછ્યો છે, કો શ્રેષ્ઠ? તો કે દાનમ. શ્રેષ્ઠ જિંદગીની વાત શું છે? તો કે દાન આપવું. એ માણસ 100 શૂરવીર હોય, 1000 એક વક્તા હોય, પણ લાખોમાં કોઈક દાનવીર હોય છે. માટે દાન. કો દાનમ શ્રેષ્ઠ? ક્યાં દાન? તો કે સુપાત્રે તું શ્રેષ્ઠ. સુપાત્રમાં. અને ભગવાન કે ભગવાનના મંદિર જેવું કોઈ સુપાત્ર નથી. જો કામ તો બધા કરતા હોય, પણ પ્રેમ કેટલું ભગવાન કે સંત માટે કંઈક કર્યું હોય, કેટલું કામ કરે છે. એક તમને એક્ઝામ્પલ આપો. ભક્ત ચિંતામણીમાં પણ આ 100 ન ભૂલતો હોય તો 51માં પ્રકરણમાં બુરાનપુરના દાદાભાઈ દીવાનનો પરચો લખાયેલો છે. હવે દાદાભાઈ દીવાન પોતે સદાવ્રત ચલાવતા હતા. પ્રવીણભાઈ સમજવા જેવી વાત છે. સદાવ્રત ચલાવતા હતા. તો સદાવ્રતમાં બધા જમતા હોય ને. અહીંયા આ પોઈન્ટ ઉપર વાત કરું છું. કો દાન શ્રેષ્ઠ? તો કે સુપાત્રે શ્રેષ્ઠ. એ સબરીના બોર હું કામ શ્રેષ્ઠ થયા? સુપાત્ર હતું એટલે. દ્રૌપદીની હાડીનો કટકો હું કામ શ્રેષ્ઠ થયો? ભગવાન જેવું પાત્ર હતું એટલે. અને ભુજના રાણબાઈના શ્રીફળ હું કામ શ્રેષ્ઠ થયા? પુરુષોત્તમને આપ્યા એટલે. કુશળ કુરબાઈ કે ઉદયપુરના મહારાણીનું દાન શ્રેષ્ઠ હું કામ થયું? દાદા ખાચરનું સમર્પણ શ્રેષ્ઠ હું કામ થયું? શ્રેષ્ઠ પાત્ર હતો એટલે. બાકી તમે બધા સમર્પણમાં તો જીવો છો. જ્યાં પ્રેમ હોય ત્યાં સમર્પણ થતું હોય. તો એ સદાવ્રત ચલાવતા હતા કારકિર્દી માટે. પણ અજાણ્યામાં ત્યાં આપણા 2 સંતો ગયા અને જમી આવેલા. બાકી તેને મદ્ય માંસનું ભક્ષણ કરેલું, દારૂપાન કરેલું, વ્યભિચાર કરેલા, બધા કોઈ નિયમ તો હતો ને, દીવાન હતા, દુરાચાર ને પાપાચાર કરેલા. એના ફળ રૂપે એને જમપુરીમાં અંતકાળે ભગવાન યમદૂતો તેડી ગયા. ધર્મરાજા એનો ચોપડો તપાસ્યો ત્યારે એમાં એવો હિસાબ નીકળ્યો કે આને હું પાપ પણ કર્યા છે. તો કે કર્યા પાપ અનેક એવા, અનેક જે હોય તે તો લખ્યા લખાય નહીં. તે એટલા પાપ કરે છે કે જે લખ્યા લખાય નથી. પણ પુણ્ય એટલું જાણજો સોય, સંત હરિના જમાડ્યા દોય. પુણ્ય એટલું જાણજો સોય, સંત હરિના જમાડ્યા દોય. 2 સાધુ જમાડે એટલું પુણ્ય છે. આપણને એમ થાય કે એટલું જ પુણ્ય? આખી જિંદગી સદાવ્રત આપી હતી, શું કર્યું હતું? પુણ્ય જ કર્યું તો આટલું જ કેમ લખ્યું? નિષ્કુળાનંદ સ્વામી ખોટો અન્યાય નથી કર્યો? હે, તમને કેવું લાગે? પ્રશ્ન થાય કે ન થાય કે આખી જિંદગી તો કે આપ્યું હતું, પણ અત્યારે એ ક્યાં છે? કાળના પંજામાં ચપડાયા છે. ક્યાં છે? ઓલું પુણ્ય ખરું, એનું મળશે જ ગમે ત્યારે, પણ એ પુણ્ય તમને કાળના પંજામાં જ ન છોડાવે. માનો કે પ્રવીણ બાપા તમે રોજે 10,000 માણસને જમાડો છો, ગરીબોને, એને ધાબળા બધું જ આપો છો, બધું જ કરો છો, બહુ સારી બાબત છે. પણ એમાં તમે ક્યારેક રાજાના કુંવારને, એટલે મિનિસ્ટર કે પ્રાઇમ મિનિસ્ટર હોય, એના દીકરાને ક્યારેક કંઈક જમાડ્યો છે, કંઈક એની માટે બંડી જર્સી લઈ દીધું છે. હવે તમે કોઈક વાંકમાં આવ્યા અને જેલમાં ગયા તો એટલે રોજ 10,000 ને તમે જમાડતા એ કામ આવે? કોલો એક કામ આવે? શું કામ? એની પાસે સત્તા છે, રાજકુમાર છે. એમ સાધુ એ પુરુષોત્તમ નારાયણના કુંવર છે, એટલે એનું પુણ્ય કાળના પંજામાં જ છોડાઈ શકે, કર્મના પંજામાં જ છોડાઈ શકે. અને ત્યાં અટકાણો છે કાળના મુંજામાં. એ કે બહુ સાધુને છોડાવ્યા, તત્કાળ એને દેહમાં મૂકી આવો. એ પુરુષોત્તમના સાધુને જોડાવ્યા તો એના ન લવાય. મૂક્યા, 10 વર્ષની આવડત આપીને એનો ઉદ્ધાર થયો. પણ ક્યારે? સુપાત્રમાં દાન. એટલે કે કો દાન શ્રેષ્ઠ? સુપાત્રે દાન. બાકી આપણે આપણી રીતે તો આપતા જ હોઈએ, પણ ખાતો તપાસો જીય કો જબહુ,
એસો હિસાબ મિલત હે તબ હો. આધારાનંદ સ્વામી સાગર જેવા મહાગ્રંથમાં, જેને ગિનિસ બુકમાં રેકોર્ડ આવ્યો છે, એવા ગ્રંથમાં લખે છે, ભગવાન સ્વયં એમ કે છે કે મેં જીવના તમામ ખાતા તપાસ્યા તો એવો હિસાબ આવ્યો. હું સંત કી સેવા કરે જન જે હા, સદ્ય ઉદ્ધાર કરત હમતે હા. ભગવાન કહે છે કે જેને મારા સાધુની કોકની સેવા કરી, મારા ભગતની સેવા કરી, તત્કાળ એનો ઉદ્ધાર હું કરી નાખું છું. બાકી સેવા બધા કરો જ છો, પણ ભગવાનની સાધુની સેવા ક્યારે થાય? એમાં હેત હોય ત્યારે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢનું મંદિર કરાવતા હતા, અને જુનાગઢથી સ્વામીએ પાર્ષદ પીઠા ભગતને, સોમા ભગતને બેને મોકલ્યા. એ કે જાઓ સમઢિયાળામાં ભોજાચારણનું, ઉના પંથકમાં બાબરિયાવાડમાં, એને આ ચિઠ્ઠી આપજો. એમાં ચિઠ્ઠીમાં એટલું જ લખ્યું હતું કે મંદિર ચણાય છે ને થોડી જરૂર છે, આપજો. તો આ ચિઠ્ઠી બે ઉપર લખી હતી, ભોજાચારણ ઉપર, કે આ ચિઠ્ઠી એમને વંચાવી અને તમે બાજુમાં ઉનાના ગણેશ શેઠ છે એને આપજો, જે લાલજી ગણેશની પેઢી અમર કહેવાય છે. ભગવાન સ્વામિનારાયણને દીકરો નહોતો, તે કે તમને અમર દીકરો આપું. ઓલો દીકરો આપીશ તો મરી જાય છે જન્મીને, પરંતુ અમર દીકરો આપું કે કોઈ દી મરે નહીં. અને એ દીકરો આપ્યો, એ લાલજી આપ્યા, એની પેઢી આપી. એને લખ્યું. ભોજાચારણ ન્યાય ગયા, એ કે શેઠ સ્વામીનો પત્ર મળ્યો, વાંચો? તો કે હા. તો કે કેમ કરશું? તો કે હજી અઠવાડિયાનું કામ છે, આપણે અઠવાડિયા પછી જાવી. ભોજાચારણ 200 રાળ લઈને ગણેશ શેઠની વાટ જોવા ઉભા ન રહ્યા, સીધા ગયા. અને ઓલા અઠવાડિયાની વાટ જોવા ગયા ને, તે અઠવાડિયામાં અમુક લોકો આવ્યા ને તે લૂંટીને વિયાઈ ગયા. જ્યારે આપણે ભગવાન કે સંત માટે કંઈક કરતા હોઈએ ત્યારે આપણે અચાનક રક્ષા થઈ જતી હોય છે. અને ભોજાચારણ સ્વામીના પગમાં ઢગલો કરીને દડ 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 આંખ આપણે રોવા માંડ્યા. સ્વામી કે કેમ? અરે સ્વામી હું કહું? સ્વામી કે કેમ? મા બાપ, તમે તો અમારા મા બાપ ગણાવ, અને તમારે અમને યાદી આપવી પડે કે અમારે મંદિરનું કામ છે અને તમે મોકલજો. અમે અમારી જાતને ધિક્કાર છે કે અમને ખબર ન પડી કે સ્વામી આવો મોટા અમારા ગરુ કામ કરે છે અને અમે ઘરમાં બોલું રાખ્યા. સ્વામી બહુ રાજી થયા. સ્વામી કે પોતાની પૂજામાંથી મગાવી અને મૂર્તિ આપી. પૂજામાં પોતે પૂજતા હતા એ કે આલે આ મૂર્તિ, તારી એ ભાવના જોઈને, તારો આ સંત પ્રેમ જોઈને આ મૂર્તિ આપું છું. અને જે આમ સ્વામી એ મૂર્તિ એને આપીને તેના હૈયામાં પુરુષોત્તમ રમવા માંડ્યા, અંદર બહાર બધે ભગવાન દેખાવા માંડ્યા. દોષો 1 સેકન્ડના છઠ્ઠા ભાગમાં નાશ પામ્યા, મહાસ્થિતિ પામી ગયા. આ ભગવાન કે સંતને માટે કરેલો પ્રેમ આપણને પુરુષોત્તમ પ્રદાન કરે છે, એની માટેનું સમર્પણ. અને એવો ગુણાતીતાનંદ સ્વામી રાજીપો ક્યારેક કીધો? પૈસા જ બીજા આપ્યા છે, આનો જે પ્રેમ હતો ભગવાન માટે, સંત માટેનો, એ બહુ મોટું કામ કરે છે. અને સ્વામી કે તારી હાથ પેઢી સુધી સંસ્કાર ને સંપત્તિ બે રહેશે. ઓલા કેટલી વાર આપ્યું તો? 1 વાર. અને સ્વામિનારાયણ આશીર્વાદ હજી આહિર કુળમાં એ ભોજાચારણ, એના દીકરા ભાયાચારણ, એના દીકરા લખો ને ગોકુળ થયા, એની પેઢીઓમાં હજી સત્સંગ છે. એ દુધમલિયો માણસોર કીર્તન ગાય તો સિંહાસનમાં બેઠેલો હરી હોંકારા આપે. બીમાર પડ્યા તે કીર્તન ગાતા નહોતા. મહારાજ કહે છે કે તારા કીર્તન વગર મને ઊંઘ નથી આવતી, બોલ તું. આ તમે જુઓ તાકાત કેટલી, કેની તાકાત છે આ? પ્રેમની. અને પ્રેમ ક્યારે થયો? સંત માટે કંઈક આપ્યું ત્યારે. માટે આવો પ્રેમ ભગવાન એમ કે છે, આજે સામર્થ્ય વાવરે બહુ, એક જીભે કેટલી કહું, જનના લાડ પાળે છે જે નથી આવતા કૈયામાં. તે આજ ભગવાન ભક્તના લાડકોડ પૂરા કરે છે. સ્વામી કે મારા કૈયામાં આવતા નથી. શું કામ? એ પ્રેમી ભક્તના લાડકોડને પૂરવા તો પુરુષોત્તમ નારાયણ બંધાયેલા છે. માટે આપણે પણ સાચામાં સ્નેહ કરી આપણા જન્મને સફળ કરીએ. સ્નેહ તો કરીએ જ છીએ, સ્નેહ તો આપણો સ્વભાવ જ છે. પણ જ્યાં સ્નેહ કરવાથી આપણો જન્મ થાય, જ્યાં સ્નેહ કરવાથી આપણું
જીવન ધન્ય બને એ કરવા જેવું છે. ચલો એક પ્રસંગ કહી દઉં. ભગવાન સ્વામિનારાયણ સારંગપુરમાં હતા. વાઘા ખાચરને કહે છે કે મને બહુ ભૂખ લાગી. સરસ મજાનો થાળ બનાવ્યો. વાઘા ખાચરને ત્યાં મહારાજ જમવા બેઠા. એના ભાઈ, નાના ભાઈ અમરા ખાચર એ ત્યાં બેઠા હતા. તે અમરા ખાચર ત્યાં જોઈ અને મહારાજ કહે છે કે અમરા, આ વાઘા ખાચરને જો રોટલી બનાવી, શાક બનાવ્યા, દાળ ભાત બનાવ્યા, આ બધું બનાવ્યું છે, તો તારા ઘરે તું દૂધ લઈ આય ને. અરે મહારાજ અબ ઘડીએ લઈ આવ્યો. હવે ગયા ઘરે લેવા. હવે આ વાઘા ખાચરના ઘરના ને અમરા ખાચરના ઘરના ને 12મો ચંદ્રમાં થયેલો હોય ને દેરાણી જેઠાણીને. મારે એ કેવું છે કે આજે પ્રેમની વાતો સાંભળીને કંઈક દેરાણી જેઠાણીને ખાવું હોના ઝઘડા હોય તો આજે અહીં ભગવાનના ચરણમાં સમર્પણ કરીને જાયજો, મૂકજો, કારણ કે એમાં ખલાસ થઈ જશો. હા, થોડુંક આપણામાં એવી પ્રેમ થાય, એકતા થાય એ જરૂરી છે. એ કે મહારાજને દૂધ પીવું છે, આજ તારા ધન ભાઈ કે ધન ઘડી, મહારાજ માટે એક લોટો દૂધ ભરી દે. હું કીધું હે મહારાજને અહીંયા આવે ને તો બગોડી ભરીને દૂધ આપું, ન્યા એક 100 ગ્રામ ન આપું. અને હવે હેડ ઓફિસમાંથી હુકમ થાય એટલે તમારું કઈ હાલે? હોમ મિનિસ્ટરનો હુકમ. આ દરબારના દીકરા હતા, કાંઈ બોલ્યા વગર સીધા મહારાજ પાસે. મહારાજ કેવું, અરે મહારાજ દૂધ છે ને મેળવી દીધું તું, આજ મારી દૂધ નથી બિલકુલ, મળી ગયું. આ તો ઘટઘટણી જાણનારો ઘનશ્યામ, હે રામ જરૂર કે બેઠ કે સબકે મુજરા લોગ. મહારાજ કે તો દહીં લઈ આવો. દૂધ મળી ગયું, દહીં લઈ આવો. અમરા ખાચર ઉપડ્યા. એ કે તારી ગૌ શું કે ભગવાન માગે છે, તું મને કીધું કે નહીં? અહીં આવે તો દહીં ના ને દૂધના બધા દેગડા આપું, ન્યા 100 ગ્રામ દહીં નો આપું. વાઘા ખાચર ગોરી ગાય જેવા છે, મહારાજ દહીં ની છાશ કરી નાખીશ. જેની ભાઈ પડે એને મૂકે. હે મહારાજ કે એક કામ કરો, છાશ લઈ આવો. હા, ગયા. દેવી કાંઈક કૃપા કર. હા, શું કરવું પડે? હા, એક ભાઈ કે મારા ધર્મપત્ની છે એ દેવી જેવા, દેવી જેવા. બીજો કે મારે દેવી પણ કોઈક લેવા વાળો હોવો જોઈએ ને. હે દેવી આજ પુરુષોત્તમ નારાયણ છાશ માંગે, તો છાશ નો તો કીધું કે નહીં? અહીં આવે તો આખી ગોળી આપું, અન્ય લોટી નો આપું. અને છેવટ ક્ષત્રિયનું બીજ હો. એ કે જ્યાં સુધી કે કઈ બોલતો નથી ત્યાં સુધી કે વાહે પડી ગઈ છો. આજથી હવે તારી હારે, આજથી તું મારી મા બેન સમાન છો. તારા બાપના ઘર ભેગી થઈ જાય છે કે મારા પ્રભુના કામમાં હોય મારે ન જોવે કે હરામ. મહારાજ પાસે આવીને કે મહારાજ ગામમાં વાળા બધા સાસ લઈ ગયા, લોટી ઘેરે નથી. મહારાજ કે અમરા ખાચર હું જાણું છું, તારા ઘરે દૂધના દગડા ભર્યા છે, દહીંના દગડા ભર્યા છે, સાસના ગળા ભર્યા છે, પણ તને પત્નીમાં પ્રેમ હતો એટલો મારે મારામાં કરાવો તો, પત્ની તારા સંસારની વાસ્તવિકતા સમજાવી હતી. તું હરામ કરીને આવ્યો માટે જા, આજથી તારામાં મારામાં દોષ હોય તારામાં દોષ હોય કે. આ તું ભગવાનના પ્રેમ માટે ને કર્યું ને કુરબાન. એની બેન અમરબા જેવા ખાચરના દીકરી એક અમરબા હતા, ના વાઘા ખાચર ને અમરા ખાચર, બે દીકરા ને એક દીકરી હતી. એ બેન ત્યાં બેઠી હતી. એને ખબર પડી, અરે મહારાજ માન માન મારા ભાઈના લગ્ન થયા હતા, હરામ થઈ ગયું કે હવે મારા ભાઈનો બીજાનું શું થશે? મહારાજ કે અમર ચિંતા કરતી નહીં, હવે તારા ભાઈના લગ્ન હું કરાવી દઈશ અને તારે ભાઈને ત્યાં મોટી બા લાડુબા માં ભક્તિ દેવી મારી માતા જેવી ધર્મપત્નીને હું ગોતી દઈશ કે બે માણા આજીવન ભક્તિ કરી શકે. તમે વિચાર તો કરો, એકવાર તમે ભગવાન માટે થોડુંક કંઈક કુરબાન તો કરો. તમારા સંસારમાં હવળું કરી દે અને જિંદગીનું હવળું કરી દે અને જન્મય સફળ કરી દે. આ પુરુષોત્તમ નારાયણ માટેની પ્રેમની ગાથાઓ છે. માટે સુખી થવું હોય તો ભગવાન માટે કંઈક કરજો.
જે ઊંઝાના જેકવરબાઈ મહારાજ માટે થાળ બનાવતા સવારના રસોડામાં ગયેલા સાંજ સુધી રસોડામાં રહ્યા. મહારાજ કે જેકુરબાઈ આમનામ રસોડામાં રહેશો તમારા પ્રેમ ક્યારે કરશો? અરે મહારાજ તમારા માટે. મહારાજ કે નકરું રસોડામાં જ કરો ને હું અમારી માટે? આજથી એક સિંગોડું ખાઈને રહેજો. મહારાજ તમારી માટે સિંગોડું ખાઈને રહીશ. આજીવન એક જ સિંગોડું ખાય અને ભક્તિ કરી જિંદગીનો જંગ જીતી ગયા, ઇતિહાસમાં અમર બની ગયા. પણ પ્રેમ હતો જ મનાણો. સિંગોડા તમે ખાવ લ્યો, મને કયો છો, સીધું સામે તર્ક થાય. પણ આ પ્રેમને કારણે આવી આવી આપણા સંપ્રદાયમાં સેંકડો કથાઓ છે કે જેના, અને આ મોટા મોટા મંદિરો છે એ ભક્તોના પ્રેમના અને સમર્પણના પ્રતીક છે. તમે જુઓ, આજે આપણે આવું મંદિર બાંધવું હોય ને, અવડું મંદિર, તો 10 વરા વિયા જાય છે. વડતાલનું મંદિર કેટલા મહિના બંધાયેલું તમને ખબર છે? 18 મહિનામાં આવડું મંદિર તૈયાર થયું. 9 લાખ ઈંટો જેના પાયામાં હતી એટલો તો પાયો ઊંડો ગાળ્યો. આપણા મહારાજના બાંધેલા મંદિરો છે ને, એ વર્ષ, 1.5 વર્ષ કે 2 વર્ષમાં બધા પૂરા થયા છે. કોઈ અત્યારની જેવી ટેકનોલોજી નહોતી, એ વખતે કાંઈ ચેન કંપનીઓ નહોતી, એ વખતે કાંઈ અત્યારના જેવા ગણવાના બધું મંદિરના ટાંકના સાધનો નહોતા, પણ બધાના હૈયામાં પ્રેમનો સાગર રેલાતો હતો. મહારાજને સંતો કે એટલે રાત દિવસ 24 કલાક મહેનત કરે તો ઠાક ન લાગે. આ પ્રેમના પ્રતીકો છે. માટે આપણે પણ આપણા વડવાઓના ઇતિહાસને યાદ કરી આપણા માટે આ મોક્ષનું ધામ રમેશભાઈ જેવા મહામુક્તરાજ બનાવીને ગયા છે. મને આજે જ હરેશભાઈ ને હિરકભાઈ કહેતા હતા કે રમેશ અંકલ હતા ત્યારે અમારે કોઈની ચિંતા જ નહોતી. તમે કોઈક વડીલો એકાદા રમેશ અંકલ બનજો કે આ જુવાનિયાઓની ચિંતા ઓછી થાય. અસ્તુ. જય સ્વામિનારાયણ.